ગુડ મોર્નિંગ દોસ્તો, હું છું ગુમનામ બાબા. તમારા માટે લઈને આવી ગયો છું ફરીથી લેક્ચર સિરીઝની શરૂઆતથી આપણે કરીએ. તો આજે આપણે ડિસ્કસ કરીશું સિલેબસ વિશે. ફર્સ્ટ સિલેબસ તો આપણે પોલીસ ઇન્સ્પેક્ટરથી જ કરવાનો છે, કારણ કે આપણો ગોલ એ જ છે કે તૈયારી કઈ રીતે કરવી અને એ તૈયારીમાં આપણે પાર કઈ રીતે પાડવું. આપણું સપનું છે પોલીસ ઇન્સ્પેક્ટર બનવાનું ને કોઈ બી ગવર્મેન્ટ જોબ લેવાનું, તો તેની શરૂઆત અહીંથી જ થઈ જાય છે. તો ચાલો આપણે શરૂ કરીએ આજનો આ લેક્ચર. તો શરૂઆત કરું તો જીપીએસસીની એક્ઝામનું રિઝલ્ટ આવી ગયું. ઘણા લોકો એજ માટે રહી ગયા હોય, 108 આવ્યા હોય, 110 આવ્યા હોય, 112 પણ આવ્યા હોય. તો એવા તમામ લોકોને નિરાશ થવાની કોઈ જરૂર નથી. આ એક એક્ઝામ છે, એક્ઝામમાં પાસ પણ થવાય અને ન પણ થવાય, પણ જે છે એ તમારા ધૈર્ય સાથે તમારું કામ ચાલુ રાખવું કે કાંઈ વાંધો નહીં. એક એક્ઝામમાં રિઝલ્ટ ના આવે તો વાંધો નહીં, આવવાવાળી ઘણી એક્ઝામ છે. સેન્ટ્રલ લેવલ પર પણ એક્ઝામ આવે છે અને આપણે જીપીએસસી લેવલ પર પણ હવે રેગ્યુલર એક્ઝામ કન્ડક્ટ કરવાનું એમને ચાલુ કરી દીધું છે. તો જીપીએસસીનું રિઝલ્ટ આવ્યું ને એના 1-2 દિવસ બાદ જ પોલીસની જે જાહેરાત તો આવી જ ગઈ હતી અને એના 18 તારીખ જેવી પોલીસ ઇન્સ્પેક્ટર માટે આ લોકોએ સાઇટ પર મૂકી દીધું છે. તો સાઇટ પરથી જ મેં આ સિલેબસનો PDF ફાઇલ મેળવી છે, એટલા માટે મેં આનું PPT નથી બનાવ્યું. તો તમારે જો સાઇટ ક્યાંથી સિલેબસ લેવાનો છે અને એ બધું છે, તો એના માટે એક હું લિંક કમેન્ટ સેક્શનમાં હું લખી દઈશ. તો એ લિંક પર તમે ક્લિક કરશો એટલે સીધું તમને એ સિલેબસની સાઇટ પર મૂકી દેશે. ત્યારબાદ હવે આ ગુજરાત જાહેર સેવા આયોગના પોલીસ ઇન્સ્પેક્ટરનો જે સિલેબસ છે એના વિશે આપણે થોડી આગળ વાત કરીએ અને આપણા જે લેક્ચર સિરીઝમાં કઈ રીતે આપણે આગળ કામ ચલાવવાનું છે અને કઈ રીતે આપણે આગળ લેક્ચર સિરીઝ કરવાના છે એના માટે પણ હું તમને થોડી માહિતી આપી દઈશ. તો શરૂઆત કરીએ આપણા લેક્ચર સિરીઝમાં. તો અનુક્રમણિકા ને એ બધું તો ખાસ જોવાનું નથી, પણ પોલીસ ઇન્સ્પેક્ટરમાં જે પ્રથમ જે પ્રાથમિક કસોટી છે, જેને આપણે પ્રિલિમિનરી એક્ઝામ કહેવામાં આવે છે, આ ટોટલી યુપીએસસી બેઝ આ લોકોએ કરી દીધું છે. યુપીએસસીમાં શારીરિક કસોટી હોતી નથી, એક્ઝામ પાસ કર્યા બાદ હોય છે, એટલે મતલબ હાઇટ એ બધું મેળવવાનું હોય છે. પણ અહીંયા થોડુંક ઉલટું રાખ્યું છે, એટલે ઉલટું તો ના કહેવાય, આપણે દર વખતે આ રીતે પ્રોસેસ ચાલી રહી છે. તો પીએસઆઈમાં બી આ જ હતું. તો પ્રાથમિક કસોટી જેમાં મેરિટના આધારે માર્ક્સ મળશે. 300 માર્કનું ટોટલ પેપર છે. સામાન્ય અભ્યાસ જે આપણે જીપીએસસીનો જે સિલેબસ હતો આ લોકોએ એ જ સિલેબસ રાખ્યો છે, ખાલી 1-2 ટૉપિક બાદ કર્યા છે અને એ ટૉપિક સિવાય બીજા 1-2 ટૉપિક મુખ્ય પરીક્ષામાં ઉમેરી દીધા છે. તો પ્રાથમિક કસોટીમાં હેતુલક્ષી પરીક્ષાનો પ્રકાર રહેશે. હેતુલક્ષી માને ઓબ્જેક્ટિવ તમારે ચારમાંથી એક ગોલો પૂરવાનો છે અને ગોલા પ્રમાણે તમારે આગળ કામ કરવાનું છે. તો 300 માર્કમાંથી મેરિટ બનશે. આ વખતનું મેરિટ જોઈને તો તમને ખબર પડી ગઈ હશે કે પેપરનું લેવલ કઈ રીતનું રહેવાનું છે. તો ત્યારબાદ તમારે શારીરિક કસોટી છે. તો શારીરિક કસોટીમાં તમામ પુરુષ ઉમેદવારો માટે જે 5000 મીટરની દોડ છે એઝ યુઝ્યુઅલ એટલી કરવાની છે અને 25 મિનિટમાં એ પૂર્ણ કરવાની છે. હવે ઘણીવાર એવું થતું હોય છે કે આ પીએસઆઈમાં બી લોકો એ દોડી નથી શીખ્યા, પાસ તો કરી દીધી એક્ઝામ પણ દોડી નથી શક્યા. તો આખી આ શારીરિકમાં તમારું ડાયટ કઈ રીતે રાખવાનું છે અને તમે કેટલી વારમાં તમારી પૂરી દોડ કરી શકો આ 3-4 મહિનાની જે પ્રેક્ટિસ કરીને. તો એના વિશે પણ હું એક નાનકડો વિડીયો બનાવીશ. એ તમે ખાસ જોજો કે તમારે ડાયટ શું રાખવાની છે, શું ફોલોઝ કરવાના છે, શું નથી ફોલો કરવાનું. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તો તમારે જો આજના જનરેશન જે માને છે કે ભાઈ સિગરેટ પીધા વગર તો આપણી જવાની આવતી જ નથી, તો એ ખાસ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કે તમે સિગરેટ સ્મોકિંગ છોડી દેજો પર્ટિક્યુલરલી. બાકી તમારે જે કરવું એ કરજો, પણ આ સિગરેટ 4-5 મહિના માટે હાલ પૂરતી છોડી દેજો. જો એક્ઝામની પ્રિપરેશન સિરિયસલી કરવા માગતા હો અને તમારા ગોલ સુધી તમે નિશ્ચિત રીતે પહોંચવા માગતા હો, તો સિગરેટ સ્મોકિંગ પ્લીઝ ક્વિટ. એ બહુ જ અનહેલ્ધી છે અને આમ બી ઘણા લોકોને ખબર જ હશે જે મુકેશને જોતા હશે. તો ત્યારબાદ આપણે આગળ જોઈએ તો મુખ્ય પરીક્ષામાં કઈ રીતે છે કે જે શારીરિક એક્ઝામ ક્લિયર કરશે એ લોકોને જ મેન્સ આપવા મળશે. એટલે તમે એમ માનતા હો કે ભાઈ સામાન્ય અભ્યાસ કરી લઈશું ને પેલામાં માર્ક્સ આવી જશે, પણ અહીંયા શું લખ્યું છે, નિયત શારીરિક કસોટીમાં લાયક ઠરેલ હોય અને શારીરિક માપદંડ ધરાવતા હોય તેવા ઉમેદવારો માટે જ, મતલબ કે પ્રિલિમિનરી એક્ઝામ તમે પાસ કરો છો એ શારીરિક એક્ઝામની અવેલેબિલિટી માટે, અને શારીરિક એક્ઝામ પાસ કરશો તો જ તમને મુખ્ય પરીક્ષા આપવા મળશે. એવું નથી કે બંનેનું ઇક્વલ મેરિટ થશે. તો ત્યારબાદ 4 પેપર છે, 3-3 કલાકના, અંગ્રેજી, ગુજરાતી, સામાન્ય અભ્યાસ 1, સામાન્ય અભ્યાસ 2. આમ જોવા જઈએ તો સામાન્ય અભ્યાસ 1 અને સામાન્ય અભ્યાસ 2 જે યુપીએસસીનું પ્રિપરેશન છે એમાં 4 પેપરમાં ડિવાઈડ છે, જે આપણને 2 જ પેપરમાં કર્યું છે અને એ બી ટાઈમ લિમિટમાં જે તમારે પેપર લખવાનું છે. પણ પેપર થોડું ઇઝી વે છે,
યુપીએસસીના પ્રિપરેશન કરતા, તો મુખ્ય લેખિત પરીક્ષા ટોટલ 800 ગુણની છે, દરેક પેપરના 200 માર્ક છે. ત્યારબાદ એક ઇન્ટરવ્યૂ સેક્શન આવવાનું છે. ઇન્ટરવ્યૂ સેક્શન 100 ગુણનો છે અને 100 ગુણમાં ટોટલ 900માંથી તમારું મેરિટ નીકળશે. હવે આ પ્રાથમિક અભ્યાસનો જે સિલેબસ છે, મતલબ કે આપણે જે પ્રિલિમિનરી એક્ઝામ છે એનો સિલેબસ છે, સિલેબસમાં કાંઈ મોટો ફરક નથી. જે ફરક છે એ બેઝિકલી એક ટૉપિક છે એન્વાયરમેન્ટને એ બધો નીકાળીને જીપીએસસીમાંથી આમાં બાકીનો સિલેબસ એમને મૂકી દીધો છે. તો સૌપ્રથમ જે ઇતિહાસ છે, ઇતિહાસમાં સૌને ખબર છે કે ભાઈ સિંધુ ખીણ સભ્યતા, મૌર્ય સામ્રાજ્ય, ગુજરાતના રાજવંશો પર્ટિક્યુલરલી જે સોલંકી યુગ ને એ બધા ચાવડા ને આ જેટલા આખા વંશો છે એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે, કારણ કે એમાં નાની આ લોકો ફેક્ચ્યુઅલ ચીજો પૂછી શકે છે અને એના કારણે આપણે ફસાઈ ગયા છે. ગઈ વખતે પણ પેપર 1માં જીપીએસસીનામાં આ બહુ લોકોને ફસાવાનું રહ્યું હતું ને લોકોએ બહુ જ અટેમ્પ્ટ કરી દીધા. અમુક લોકોને માર્ક્સ આવ્યા છે પણ નથી આવ્યા એવા બરાબર છે, કારણ કે માઇનસના કારણે તેઓ મેરિટથી નીચે આવી જાય છે. ત્યારબાદ આઝાદી પછીનું ભારત, જે આમ જોવા જઈએ તો આપણે મોસ્ટલી મહાગુજરાતની ચળવળ છે એ મહત્ત્વનું ધ્યાન રાખવાનું છે. ત્યારબાદ અગત્યની જે ઘટનાઓ થઈ કે 1990ના રિફોર્મ્સ હોય કે જે થોડા યુદ્ધો થયા અને એના બાદ જે સ્થિતિઓ સર્જાઈ, ભારતમાં બેન્કિંગનું રાષ્ટ્રીયકરણ થયું, આ બધી છે એ બધી આઝાદી પછીના ભારતમાં આપણે સમાવેશ થાય છે. ભારતની ચળવળની ભૂમિકા, એ તમામ ટૉપિક હું એક લેક્ચરમાં લઈ લઈશ. જો લેક્ચરની લેન્થ લાંબી થઈ જતી હશે, મતલબ કે સમજો કે 1 કલાક જેટલી પણ થઈ જતી હશે, તો હું લેક્ચર 2 ભાગમાં ડિવાઈડ કરી દઈશ, જેથી તમને બોરિયત બી ના થાય, કંટાળો બી ના આવે. અને અડધો કલાકનું લેક્ચર તો યાર બધા મેનેજ કરી જ શકે છે, અડધો કલાકમાં કાંઈ વાંધો આવ્યો હોતું નથી. ત્યારબાદ સાંસ્કૃતિક વારસોમાં તમારે એક વેબસાઇટ છે, હું વેબસાઇટ તમને બતાવીશ કે CCRTની એક વેબસાઇટ છે. એ વેબસાઇટ પર ભારતના જેટલા કલા સ્વરૂપો છે એ કલા સ્વરૂપો લાઇનસર આપેલા છે. તો ખાલી એક વખત તમારે જો મેળ પડે તો નજર મારી દેજો, નહીં તો હું આ લેક્ચર સિરીઝમાં તો લઈ જ લઈશ. CCRT એક સરકાર દ્વારા સંચાલિત છે, તો એ પણ છે. અને ગુજરાતી સાંસ્કૃતિક લોક સંસ્કૃતમાં જેટલી બુકો અવેલેબલ છે બધામાં ઓલમોસ્ટ સેમ જ છે. તો તમે કોઈ બી બુક રિફર કરતો, હું નામ લેવા નથી માગતો અત્યારે, તો જે ફેમસ 2-3 પકડી લો. તો સાંસ્કૃતિક વારસો સેમ છે. અને મોસ્ટ ઓફ જો તૈયારી કરતા હશો તો ગોખી જ મારેલો હશે, કયામાં તો કંઈ મારે સમજાવવાનું વધારે રહેતું નથી. પણ આદિવાસી જનજીવન, ગુજરાતના તીર્થ સ્થળો અને પર્યટન સ્થળો, તો આદિવાસી જનજીવન માટે ઇગ્નુસના મટીરિયલ છે એને થોડા ઇંગ્લિશમાં અને હિન્દીમાં અવેલેબલ છે, તો આપણે એને ગુજરાતીમાં કન્વર્ટ કરવાનો થોડો કોશિશ કરશું. ને જો કદાચ ના થાય તો હું તમને સમજાવવાનો તો પૂરો પ્રયત્ન કરી દઈશ કે આદિવાસી જનજીવનમાં ટ્રાઇબલ જે કામગીરી છે કઈ રીતનું છે. ત્યારબાદ ભારતીય રાજ્ય વ્યવસ્થા, બંધારણ, સામાજિક ન્યાય અને આંતરરાષ્ટ્રીય નિયમ. હવે તમારે આ પ્રાથમિક કસોટીનો જે સિલેબસ છે એ જ સિલેબસ તમારે મુખ્ય કસોટીમાં છે. એ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે કે તમારે કાંઈ મુખ્ય પરીક્ષાની અલગથી તૈયારી નથી કરવાની. જે તૈયારી કરવાની છે એ પ્રાથમિક કસોટી અને મુખ્ય પરીક્ષા બંનેની સાથે જ તૈયારી કરવાની છે. જો આન્સર રાઇટિંગની પ્રેક્ટિસ તમે હાલ ના કરી શકતા હો, મતલબ કે નિબંધ રાઇટિંગ છે આજે, તો એ રહેવા દેજો. પણ મુખ્ય પરીક્ષાની જે તૈયારી છે, જે સામાન્ય અભ્યાસ પેપર 3 અને સામાન્ય અભ્યાસ પેપર 4 છે, એમાં જે પ્રશ્નો પૂછાવાના છે એ પણ આ જ સિલેબસમાંથી પૂછાવાના છે. મતલબ કે સાંસ્કૃતિક વારસો પણ એ જ રહેવાનો છે, એમાં તમે કંઈ બીજું વધારે જાજુ કંઈ તૈયાર કરી નથી દેવાના. પણ પ્રિલિમિનરી પરીક્ષામાં શું હોય છે મેઇન, કે તમે તમારો જે બેઝ હોય છે, તમારો પાયો છે બહુ મોટો રાખવો પડે છે, કે તમારે તૈયારીનું આમ બધાના ઉપરનું જ્ઞાન મેળવી લેવાનું હોય છે. જ્યારે મુખ્ય પરીક્ષામાં શું હોય છે કે તમારે ડીપમાં જવાનું હોય છે. કોઈ બી એક ટૉપિક પકડી લો, ગરીબી હોય કે કૃષિ હોય કે વિકાસ હોય કે કોઈ બી હોય, તમે બંધારણને પકડી લો તો બંધારણના વિવિધ મુદ્દા છે, ગવર્નન્સ છે કે ઇથિક્સ છે, તો આ તમામ થોડા ડીપલી તમારે ડિસ્કસ કરવાના રહેશે. જ્યારે પ્રિલિમિનરી એક્ઝામમાં ઇથિક્સ તો આવતું નથી, પણ ભારતીય રાજ્ય બંધારણ તો બધાના ટૉપિકથી એકથી તમારે આંખના આગળથી જતા રહ્યા હોય તો એ તમે એક્ઝામમાં ટીક કરવામાં, ખાલી એક વખત તમે જોયેલું હશે ને તો એ તમને ટીક કરવામાં આસાની રહેશે. એ તમારે એ મગજમાં ક્લિક ક્યાંક ને ક્યાંક થઈ જ જશે. તો ત્યારબાદ ભારતીય રાજ્ય બંધારણ, સામાજિક ન્યાય અને આંતરરાષ્ટ્રીય સંબંધો વિશે વાત કરું તો આંતરરાષ્ટ્રીય સંબંધો માટે તો રોજ ન્યૂઝમાં આવે છે, ને એ જો તમે રોજ કરવા રહેશો તો બાપરે બાપ મુશ્કેલી જ થવાની છે. તો આંતરરાષ્ટ્રીય ટૉપિકમાં આપણે એક અમુક ચૂનીને ટૉપિક ચાલશું કે આ આપણે કરવાનું છે ને આ નથી કરવાનું. જો આની બહાર પૂછાય તો પછી આપણે કંઈ વાંધો નથી, કારણ કે 300માંથી 300 નથી લાવવાના, આપણે મેરિટમાં આવવાનું છે. અને મેરિટમાં આવવા માટે આપણે એક સ્ટ્રેટેજી વાઇઝ જો તૈયારી કરશું તો એ આપણને વધારે ફાયદોકારક આવશે. નહીં કે આપણે બધું લઈને બેસી જઈએ અને પછી 4 મહિના પછી પણ આપણી સ્થિતિ એવી જ હોય જેવી આજે છે, તો પછી એનો કોઈ મતલબ નથી.
તો 4 મહિના પણ નથી રહ્યા, એક્ઝેક્ટ વાત કરું તો 3 મહિનાને કંઈક 10 દિવસ જેવું છે, કારણ કે 29 દિવસે તો એક્ઝામની તારીખ પણ ડિક્લેર થઈ ગઈ છે, જેવી આપણે પહેલાં વાત કરી હતી. તો બંધારણનો વિકાસ કરી દીધો, મતલબ કે સંવિધાન સભા, જે બંધારણીય સભાની અને એની લાક્ષણિકતાઓ, આપણા મૂળભૂત હક્કો, ફરજો, આ બધામાંથી તમે શરત રાખીને ચાલો કે દરેક આ જે ટૉપિક આપેલા છે એમાંથી 10 એક પ્રશ્ન તો પૂછાશે. ટોટલ 300 ક્વેશ્ચન પૂછાવાના છે. તો આ ટૉપિકમાંથી તમે એક પ્રશ્ન, એટલે કે 3 પ્રશ્ન એક ટૉપિકમાંથી પૂછાશે. એ રીતે તમે તૈયારી કરીને ચાલજો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પંચાયત રાજ ગોખી મારજો, જેટલી સમિતિઓ છે, આ છે તે છે. હું પણ સમિતિઓ અહીંયા તમારી ચલાવવાનું છું. એના સિવાય પણ તમારી જોડે એક્સ્ટ્રા નોલેજ હોય તો પ્લીઝ શેર વિથ અસ. એને આપણે બધા જોડે પહોંચાડીશું, ને એક આખું આપણું જે ગુમનામ બાબાની આ લેક્ચર સિરીઝ છે એના દ્વારા આપણે બધાને સુધી પહોંચાડીને સાથે મળીને બધા તૈયારી કરશું. તો એમાં આપણને લાભ પણ ઘણા મળશે. ત્યારબાદ અગત્યની નીતિઓ અને કાર્યક્રમો કે જે રાજ્ય સરકારની જે છે, એમાં ગુજરાત સરકારની મેં પાર્ટ 1 થી પાર્ટ 6 ચલાવવાનો છે. એમાં પાર્ટ 1 મેં બહાર પાડી દીધો છે, ગુજરાત સરકારની જે યોજનાઓ છે, નીતિઓ છે, કાર્યક્રમ છે. ત્યારબાદ બાકીના જે 4 પાર્ટ બાકી છે, તો એ 4 પાર્ટ સાથે હું કેન્દ્ર લેવલની પણ જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કોર સ્કીમ છે, કોર ઓફ ધ કોર સ્કીમ છે, એવી જે સ્કીમો છે, એ બધી સ્કીમોને હું તમારી આગળ લઈને આવવાનો છું. તો તમે એની પણ તૈયારી જોડે ચાલુ રાખજો, કારણ કે મેન્સ જીપીએસસી જે મેન્સ આપવાના છે એ લોકો માટે પણ આ જે ગુજરાતની સરકારની સ્કીમો છે, દેશની સ્કીમો છે, એ કામમાં આવવાની જ છે. ત્યારબાદ આ સિનિયર ક્લાર્ક અને જે હાલ ટેટની આ 30 તારીખે આવવાની છે, તો એ લોકો પણ માટે પણ આ સ્કીમની જે મેં લેક્ચર સિરીઝ ચાલુ કરી છે એમાં મળી જશે. હવે થોડુંક એમાં 1-2 દિવસનું લેટ થઈ ગયું છે, તો હું જેમ જલ્દી બને એમ હું એ ફરીથી આગળ ફટાફટ ચાલુ કરી દઈશ કામકાજ એનું. અને તમારી એક્ઝામ પહેલાં હું તમને આ સ્કીમો તમારી જોડે અવેલેબલ કરાવી દઈશ, જેથી તમને એક્ઝામમાં જો સ્કીમ ઉપર ક્વેશ્ચન આવે તો તમે પૂછી શકો છો. હવે આપણે આવી જઈએ પાછા અહીંયા. તો ભારતીય અર્થતંત્રને આયોજન, સૌથી મોટો સવાલ છે કે આપણું ઇકોનોમિક્સ માટે બુક કઈ રિફર કરીએ. તો ઇકોનોમિક્સ માટે બુક રિફર કરવા માટે તો જો તમને વાત કરું ને, તો કેન્દ્ર લેવલ પર એક હિન્દીમાં એક અવેલેબલ છે, જેને રમેશસિંહના નામથી ઓળખવામાં આવે છે. પછી ઘણી બધી એક્ઝામ છે. આપણા મૃણાલ સર પર એક લેક્ચર ચલાવે છે, મૃણાલ પટેલ સર કરીને છે, તો એ પણ એક્ઝામમાં તમને બહુ જ ફાયદાકારક તો રહે છે. તો પણ ઇકોનોમિક્સમાં આપણને જે અહીંયાથી આ આઈએમપી ટોપિક લાગેલા છે, અહીંયા જે લખવામાં આવેલા છે ટોપિક વિશે આપણે ડિસ્કશન પણ કરી લઈશું, અને એને આપણે લેક્ચરમાં એક ઉતારી બી લઈશું. ત્યારબાદ જો તમારે બુક આના માટે પર્ટિક્યુલર વાંચવું હોય તો 11th અને 12thની મેક્રો ઇકોનોમિક્સ અને માઇક્રો ઇકોનોમિક્સ, આ 2 બુક છે. આ 2 બુક તમારે વાંચવાનું છે. એનું ટ્રાન્સલેટ મને ગુજરાતીમાં એક્ઝેક્ટ આવડતું નથી, તમે ઇંગ્લિશમાં માઇક્રો અને મેક્રો લખશો એટલે તમને એક્ઝેક્ટ કહી દેશે તો કે શું છે આનું એક્ઝેક્ટ. એક વખત એનાથી તમે વાંચી લેજો, ખાલી વાંચી લેશો એટલે તમને આઈડિયા આવી જશે કે એક્ઝેક્ટ આપણા અર્થતંત્રમાં વાંચવાનું શું છે. ત્યારબાદ તમે આ લેક્ચર સિરીઝ જોશો તો તમારે ક્લિયર થઈ જશે માઇન્ડસેટ કે આપણે આ વાંચીને જવાનું છે ને આ પૂછાય છે. ત્યારબાદ આપણે પેપર સોલ્યુશન પણ કરી લઈશું, જેથી આપણને ખબર પડી જાય કે એક્ઝામમાં પેટર્ન કઈ રીતે રહેવાની છે. ભૂગોળનું સર્વસામાન્ય તો ભારતનો ભૂગોળને ભૌતિક ભૂગોળ, જે ઋતુઓ, વાતાવરણ છે, પછી ચોમાસું, મોસમી જે જલવાયુ છે બધી, પછી વાતાવરણ, વિક્ષોભને એ તમામ વસ્તુ હું આ જ લેક્ચર સિરીઝમાં લેવાનો છું. કોઈ જ બીજે જવાની જરૂર નથી. અને એ આ લેક્ચર સિરીઝમાં જ તમે જો તૈયારી જોડે ચાલુ રાખશો તો 100% શ્યોર છે કે તમારી એક્ઝામમાં સિલેક્શન પાકું છે. કોઈ જ વધારે મગજમારીમાં પડવાનું નથી. સૌથી મોટો બધાને પ્રશ્ન છે કે સાલું વિજ્ઞાન ટેકનોલોજીમાં કરવું શું, મારે એટલું બધું છે કે તૈયારી કરવામાં મારું દમ નીકળી જવાનો છે. વિજ્ઞાન ટેકનોલોજીમાં આપણે સિલેક્ટેડ ટૉપિક છે, જેમ કે ઇન્ફોર્મેશન ટેકનોલોજી, આઈસીટી છે, પછી સ્પેસ છે, ઉર્જા નીતિ છે, ને પર્યાવરણ છે. તો આ જે ટૉપિક છે એના પર આપણે ખાસ ફોકસ કરીશું, કારણ કે આ વખતે જીપીએસસીમાં પણ સારા એવા ક્વેશ્ચનો આમાંથી સ્પેસ સેક્ટરમાંથી તો મોસ્ટ સારા પૂછાયા હતા. ભારતની પરમાણુ નીતિ અને ઉર્જા નીતિ, એના પર પણ ધ્યાન આપવાનું છે. પર્યાવરણ વિજ્ઞાન, પર્યાવરણ જાળવણી, એક નાનકડો ટૉપિક આમાં અંદર છેલ્લે મૂકી દીધો છે. એ પણ આપણે લઈ લઈશું કે પેરિસ ક્લાઇમેટ ચેન્જની જે સંધિ છે, એના પહેલાં ક્યોટો હતી, અને ક્યોટો પહેલાં બી ઘણી કોપહેગન ને આ અંતે ઘણા સંમેલનો થયા છે. એ આપણે એક લાઇનમાં, બે લાઇનમાં જે આપણા ફેક્ચ્યુઅલ પૂરતું કામનું છે, જે આપણે પ્રિલિમિનરી એક્ઝામનો મોટો પાયો બનાવી દે, એ રીતે આપણે આમાં તૈયારી કરીશું. સામાન્ય બૌદ્ધિક ક્ષમતા, જો મેથ્સમાં તમને ખબર ના પડતી હોય તો મેથ્સનો મારા જોડે એક મસ્ત આખું મટીરિયલ છે, તો
તો મટિરિયલના વાઇઝ હું તમને આખું તૈયાર કરાવી દઈશ. જો મેથ્સમાં ના કરું એટલી બધી ખબર પડતી હોય તો પ્લીઝ તમે નીચે કમેન્ટ સેક્શનમાં મને કમેન્ટ કરજો, જેથી મને ખબર પડે કે મારે મેથ્સની લેક્ચર સિરીઝ બનાવવા જેવી છે કે નથી. કારણ કે અત્યારે હાલ પણ મેથ્સની લેક્ચર સિરીઝ ઘણા રીતે અવેલેબલ છે. તો એની તૈયારી કરવા માટે તમારે મને ખાલી કમેન્ટ સેક્શનમાં તમારે કમેન્ટ કરવાનું છે કે ભાઈ તું બનાવી દે, તો જો તમને મારી રીત સાચી લાગે તો. ત્યારબાદ તો જે ટકા સાદું આ તમામ જે ચેપ્ટર છે, ચેપ્ટર વાઇઝ હું તમને 10 ચેપ્ટર છે તો 10 ચેપ્ટર વાઇઝ તથા એની પ્રેક્ટિસ સેશન પણ, મતલબ કે આ હું રીત સમજાવી દઉં ને પછી તમને એમ કહું તમે જાતે દાખલા ગણી લેજો, ના એવું નથી. આપણે પ્રેક્ટિસ સેશન પણ લઈ લઈશું એનો, કે પ્રેક્ટિસ કઈ રીતે કરવાની છે, આ છે તે છે. અને તમને હું પ્રેક્ટિસ માટે મટિરિયલ પણ અવેલેબલ કરાવીશ. અને જો તમે મટિરિયલ ના હોય તો તમે સીધા મને મારા gumnambaba2@gmail.com પર જો તમે મને ઈમેલ છોડી દેશો કે મને એક ઈમેલ મેસેજ કરી દેશો કે મારે આ તકલીફ છે, તો હું તમને સીધો ત્યાં તમારા ઈમેલ પર જ તમને બધી માહિતી ઉપલબ્ધ કરાવી દઈશ. તો તમે એ રીતે પણ મને કોન્ટેક્ટ કરી શકો છો. કારણ કે કમેન્ટ સેક્શનમાં જો પોતાનું નામ આવી જવાની થોડીક હોય તો વાંધો નહીં, તમે મને સીધો કોન્ટેક્ટ કરી શકો છો. પ્રાદેશિક, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય મહત્ત્વ, સાંપ્રત ઘટનાઓ, મતલબ કે કરંટ અફેર્સ. હવે કરંટ અફેરમાં એવું છે ને કે હું રોજ ડેલી અપલોડ કરવા જાઉં કે એક વીકના સાથે કે એક મહિનાના સાથે અપલોડ કરું, એ તમારે મને કમેન્ટ સેક્શનમાં કહેવાનું છે કે ભાઈ તું આ રીતે કર. ડેલી ટુ ડેલી કરશું તો 10 મિનિટનો એક વિડીયો બનશે. જો વીક વાઇઝ કરશું તો 6 દિવસના 60 મિનિટનો એક વિડીયો બનશે. બસ સન્ડે આપણે આરામ કરવાનો છે. સન્ડે કોઈ સ્ટ્રેસ લેવાનો નથી. જે આપણે 1 થી 6 દિવસ કર્યું છે એનું રિવિઝન સન્ડે માત્ર કરવાનું છે. કારણ કે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ ઇઝ દેટ યુ હેવ ટુ રિવાઇઝ યોર સેલ્ફ ટ્વાઇસ ઓર થ્રાઇસ. આપણે પ્રાથમિક એક્ઝામ થાય એના પહેલાં આપણો જેટલો સિલેબસ પૂરો કર્યો છે એને આપણે 3 વાર રિવિઝન કરી દેવાનું છે. કારણ કે બહુ જ ટાઈમ ઓછો છે અત્યારે, ટાઈમ પ્રમાણે આપણે કામકાજ કરવાનું છે. તો 3 વખત એનું રિવિઝન કરવાનું છે. જે પણ આપણે વાંચ્યું છે, એવું નથી કે ભાઈ બધું જ વાંચી લેવાનું છે, બધું કોઈનાથી થયું નથી ને આપણે કરવાના એ નથી. આપણે સિલેક્ટેડ ટૉપિક સાથે કામ ચાલુ રાખશું ને એના સાથે જ આપણે એક્ઝામ ક્લિયર પણ કરી દઈશું, એની હું તમને 100% ગેરંટી આપું છું. ત્યારબાદ જે મુખ્ય પરીક્ષાનો અભ્યાસક્રમ છે, મુખ્ય પરીક્ષાના અભ્યાસક્રમમાં કોઈ જ ફરક નથી. સિલેબસ એનો એ જ છે. ખાલી 2 પેપર વધે છે, જે ગુજરાતી અને ઇંગ્લિશના. એમાં શું કરવાનું છે તો ગુજરાતી પેપરમાં છે એ જ વસ્તુ તમારે નીચે ઇંગ્લિશ પેપરમાં છે. ગુજરાતીમાં નિબંધ લખવાનો છે, એ જ વસ્તુ નિબંધ એસે તમારે ઇંગ્લિશ પેપરમાં લખવાનો છે. ચૂઝ એની 5 ઓફ ધેમ, મતલબ ગુજરાતમાં 3માંથી 1 ઉપર આપણે કરવાનો છે અને ઇંગ્લિશમાં છે એ 5માંથી 1 કરવાનું છે, એસે રાઇટિંગ. ત્યારબાદ લેટર રાઇટિંગ છે, સંક્ષેપીકરણ છે, ગદ્ય સમીક્ષા, આ તે આપણે જે નાનપણથી કરતા જ આવ્યા છે. પણ આ છે રીત છે, આને જે તમારી તૈયારીનું લેવલ છે આ થોડુંક અલગ હશે. કારણ કે કોલેજમાં તો એવું શીખ્યા છે કે ભાઈ માર્ક્સ લખવાના જે લખાણ પદ્ધતિ છે એના પર મળશે, મતલબ કે 10 પેજ ભરો તો એ પ્રમાણે માર્ક મળશે, 5 પેજ ભરો. પણ અહીંયા શબ્દ લિમિટ આપી દીધી છે આપણે કે તમારે 250 થી 300 શબ્દોમાં તમારી જાતને લિમિટ કરી દેવાના છે. તમારે એટલે જ થોભી જવાનું છે. તો આ એક મહત્ત્વનું છે કે તમે આ તૈયારીના સમયગાળામાં એટલું જાણી જશો કે તમારે લખવા માટે એટલું બધું હશે તમારી પાસે, પણ તમારે કયા શબ્દોનો ઉપયોગ કરીને કેટલું લખવું જેથી આપણને વધુમાં વધુ માર્ક્સ સ્કોર કરી લઈએ, એ જ મહત્ત્વની વસ્તુ છે. જેમાં વર્ણનાત્મક, વિશ્લેષણાત્મક, ચિંતનાત્મક, સોરી ફોર ધ વર્ડ્સ, મગજ નથી ફ્લોમાં આવી જતું એટલું ફટાફટ. તો એ તમામ ઘટનાઓ હવે આ નિબંધમાં મોસ્ટ ઓફ પૂછાય છે. જો તો નિબંધમાં મોસ્ટ ઓફ કરંટ અફેરમાં જે ટૉપિક રહેલા હોય છે ને એ જ મોસ્ટ ઓફ પૂછાય છે. તો 3 થી 5 ટૉપિકો છે, એમાં તમને ના હોય તો એ 2 ટૉપિક વિશે તો તમને ચોક્કસ માહિતી રહે છે. પણ આમાં આખી કઈ રીતે આપણે સ્ટ્રેટેજી રાખવાની છે નિબંધની ને આ તે, તો હું તમને એ પણ સમજાવી દઈશ. ને આ જે આન્સર રાઇટિંગની પ્રેક્ટિસ છે ને આપણે જોડે દર સન્ડે જે આપણે છૂટી લઈએ છીએ ને એમાં જોડે થોડી ચાલુ રાખશું. એમાં હું તમને બતાવી દઈશ કે કઈ રીતે કરવાનું છે. તો 1 થી 6 દિવસ આપણે જે લેક્ચર કાર્યક્રમ રહેશે અને જે સન્ડે જે છૂટી છે એમાં હું છૂટી તો નહીં હોય, પણ તમારે કામકાજ એ રીતનું રહેશે કે તમારે બોરિયત નહીં થાય અને આખું ચેન્જ થશે. તો ત્યારબાદ મુખ્ય પરીક્ષામાં પેપર 1 ને પેપર 2 ગુજરાતીનું ને આ વ્યાકરણ ને ઇંગ્લિશનું વ્યાકરણ એમાં ખાસ ફોકસ કરવાનું છે. જો બધું હું લઈ ના શકું તો તમારે આમ તો મુખ્ય પરીક્ષાનો તો ફૂલ ટાઈમ મળવાનો છે. તો હું તમને વ્યાકરણ સેક્શન ને બધું તો ફરીથી કરાવી જ દઈશ ને આન્સર રાઇટિંગ કઈ રીતે કરવાનું છે એના પણ આપણે મોસ્ટ ફોકસ કરશું. તો ત્યારબાદ આ ઇંગ્લિશનું પેપર ને ગુજરાતીનું પેપર થઈ ગયા બાદ સામાન્ય અભ્યાસક્રમના જે મુખ્ય પરીક્ષાના જે પેપર છે એમાં જે તમે જોઈ શકો છો કે ભારતીય ઇતિહાસ, ત્યારબાદ બંધારણ, ભૂગોળ, વિજ્ઞાન અને ટેકનોલોજી. તો સામાન્ય પેપર
1 છે, પેપર 3 છે, જેને આપણે સામાન્ય અભ્યાસક્રમ મુખ્ય પરીક્ષાનું પેપર 3 છે. એમાં 4 ટૉપિક છે પેપર 1માં. તો એક તો ઇતિહાસ, સાંસ્કૃતિક વારસો, ભૂગોળ અને વિજ્ઞાન અને ટેકનોલોજી. આ 4 ટૉપિક અને કરંટ અફેર, મતલબ 5 ટૉપિક. 5 ટૉપિક છે એ પેપર 3માં ઉમેરવામાં આવે છે, અને ત્યારબાદ જે રહી ગયેલા ટૉપિક છે એ પેપર 4માં, મતલબ કે કોન્સ્ટિટ્યુશન છે, ભારતીય રાજ્ય બંધારણને, પછી ગવર્નન્સ અને શાસન, જે લોક પ્રશાસન અને શાસન કહેવામાં આવે છે, અને ઇથિક્સ ઇન સિવિલ સર્વિસીસ, મતલબ કે લોકસેવામાં નીતિશાસ્ત્ર. તો આ નીતિશાસ્ત્ર તમારે કઈ રીતે તૈયાર કરવાનું છે એની પણ હું લેક્ચર સિરીઝ બહુ જ સરસ રીતે તમારે આગળ મૂકી દઈશ. એના સિવાય તમારે કઈ બુક વાંચવી છે, જો તમે ઇંગ્લિશમાં ઇન્ટરેસ્ટેડ હોય કે ગુજરાતીમાં ઇન્ટરેસ્ટેડ હોય કે પછી હિન્દીમાં ઇન્ટરેસ્ટેડ હોય, એ પ્રમાણે આપણે બુક પણ તમને કઈ વાંચવી એનું નામ પણ આપણે કહી દઈશું કે કઈ રીતનું છે. હાલ મને એટલો આઈડિયા નથી ગુજરાતીમાં કઈ બુક છે, એટલા માટે. તો ત્યારબાદ ભારતીય અર્થતંત્ર, તો ઇકોનોમિક્સને એ છે. તો આમાં મોસ્ટલી પેપર 4માં કોન્સ્ટિટ્યુશન, ગવર્નન્સ, ઇથિક્સ અને ઇકોનોમિક્સ, આ 4 ટૉપિક અને 5 ટૉપિક પેપર 3માં. પેપર 3માં 5 ટૉપિક છે. તો એ પ્રમાણે તમારે આગળ તૈયારી ચાલુ રાખવાની છે. હવે સમાજ કલ્યાણ નિયામક શ્રેણી પણ એક્ઝામ આવી ગઈ છે. ત્યારબાદ જે સિવિલ સર્વિસ છે, સિવિલ એન્જિનિયર માટે પણ જે એક્ઝામ આવે છે, એમાં એક પેપર તો સેમ જ છે, જે આ લેવલનું રહેવાનું છે. અને જે ઇલેક્ટ્રિકલના લોકો માટે છે, કે વિદ્યુત સહાયક, નીચે અસિસ્ટન્ટ એન્જિનિયર, ઇલેક્ટ્રિકલ એન્જિનિયર, એ લોકો માટે પણ. તો એ લોકોનો તો મેં ઇલેક્ટ્રિકલવાળાનું તો સિલેબસમાં પેપર જોયું, તો પેપરમાં તો સેમ જ છે, ગુજરાતની વારસો ને આ તે ને બંધારણના જે ટૉપિક છે એ બધા ટૉપિક આમાં હું લેવાનો છું. તો એ લોકો પણ આ વિડીયોના માધ્યમથી પોતાના પ્રશ્નોનો ઉકેલ મેળવી શકે છે. અને ઇલેક્ટ્રિકલવાળા માટે પણ કદાચ જો મેળ પડશે તો હું બનાવી દઈશ આગળ લેક્ચર, મને થોડી ઘણી જો એનામાં નોલેજ છે એ પ્રમાણે, તો એનો પણ એક વિડીયો બનાવીશ. અને એ વિડીયોમાં જો તમને ઠીક લાગે તો આગળ આપણે એ પણ લેક્ચર સિરીઝ ચાલુ કરી દઈશું. તો આજનું હતું આજનું લેક્ચર. મને રજા આપો, અને આપણે આ લેક્ચર સિરીઝ આપણે આવવાવાળા સમયમાં એક જ ટૂંકા જ સમયગાળામાં, મતલબ 1 કે 2 દિવસમાં હું આ લેક્ચર સિરીઝની ફરીથી શરૂઆત કરી દઈશ. તો પ્લીઝ તમારે કરવાનું એટલું છે કે લાઈક કરો આ વિડીયોઝને, શેર કરો, અને એના પર જેમ બને એમ કમેન્ટ કરો, જેથી હું આમાં સુધારા કયા કરવા છે, કઈ રીતનું આગળ મારે કામકાજ લેવાનું છે, એમાં તમારે કઈ ડિફિકલ્ટીઝ છે, કયા ટૉપિકથી હું શરૂઆત કરું, પ્લીઝ કમેન્ટ ઇન બિલો સેક્શન. ઠીક છે? અને કમેન્ટ કર્યા બાદ મને આગળ ખબર પડે કે હું આગળ કઈ રીતે કામકાજ કરું. અને પ્લીઝ સબસ્ક્રાઈબ કરો, જેટલું બને એટલું શેર કરો, જેનાથી હું આગળ આ વિડીયો વધુને વધુ લોકો સુધી પહોંચે, તો બધાને લાભ મળે. અને આ એક આપણું મોટું સેક્શન ઊભું થાય, જેનાથી ગુમનામ બાબા સાથે જોડાયેલા લોકો આ એક્ઝામ ક્રેક કરે, અને આપણું આ ઇન્સ્ટિટ્યુશન તો નહીં પણ આ ચેનલ થોડીક વ્યવસ્થિત રીતે, જે લોકો પહોંચી નથી વળતા, 2-3 ક્લાસ કરે છે તો એ પાસ નથી થઈ શકતા, તો એ લોકો માટે વિડીયો પણ એટલા અવેલેબલ થઈ જાય, જેટલી વાર જુઓ એટલી વાર જોઈ શકે છે. એના માટે પણ એમને ફાયદો જ છે. બાકી તો તમને ખબર છે માર્કેટમાં જે ચાલે છે. તો આ જનું હતું આપણું લેક્ચર. થેન્ક યુ વેરી મચ. સ્વસ્થ રહો અને સ્વચ્છતા રાખો. ડોન્ટ સ્મોક ફોર ધીસ 4 months. This is very crucial for you. So take care. Bye bye. Good day.